તમે સફળ થઈ રહ્યા છો એ વિશેની સ્પષ્ટ છાપ તમારા મગજમાં બેસાડી દો. આ છાપને હંમેશા ચકચકિત રાખો, એને ધૂંધળી બનવા ન દો. તમારું મગજ આ છાપને પૂર્ણ બનાવવા માટેના માર્ગ શોધશે. તમે અસફળ થઈ રહ્યા છો એવું ક્યારેય પણ વિચારો નહીં. તમારી માનસિક છબી પર ક્યારેય પણ અવિશ્વાસ ન કરો. એવું કરવું ખૂબ ખતરનાક છે, કારણ કે મગજમાં જે છાપ ઉપસે છે એ હંમેશા પૂરી બનાવવાની કોશિશ કરે છે. એથી તમારા જીવનમાં આ ક્ષણે ગમે તેટલી સમસ્યા હોય છતાં હંમેશા સફળતાની છાપને જ સાચવી રાખો. જ્યારે પણ તમારી શક્તિઓ વિશે કોઈ નકારાત્મક વિચાર તમારા મગજમાં આવે ત્યારે એને સમાપ્ત કરવા માટે તરત જ કોઈ સકારાત્મક વિચાર કરવા લાગો. તમારી કલ્પનામાં અવરોધો ઊભા ન કરો. કહેવાતા અવરોધને ઓછામાં ઓછું મહત્ત્વ આપો. તમારી કલ્પનામાં અવરોધને વિરાટ સ્વરૂપ ન આપો. મુશ્કેલીઓનો અંત લાવવા માટે પહેલાં એને સમજવી પડે છે અને તેનું વિશ્લેષણ કરવું પડે છે. મુશ્કેલીઓને એના મૂળ સ્વરૂપમાં જ ઓળખવી પડે છે. ડરના વિચારો કરી અને એનું કદ ક્યારે પણ વધારવું જોઈએ નહીં. તમારી જાતને ઈશ્વરને હવાલે કરી દો. એ માટે તમારે માત્ર એટલું જ કહેવું પડશે, હું ઈશ્વરને આધીન છું. પછી શ્રદ્ધા જન્માવો કે તેમની જરૂર છે. એ શક્તિઓ ઈશ્વર તમને આ ક્ષણે જ આપી રહ્યા છે. એ શક્તિઓને તમારા શરીરમાં વહેતી અનુભવો. દ્રઢતાથી બોલો કે તમારી અંદર ઈશ્વરનું સામ્રાજ્ય છે. તમને યાદ અપાવો કે ઈશ્વર તમારી સાથે જ છે, તેથી તમને કોઈ હરાવી શકશે નહીં. આ ક્ષણે જ તમને ઈશ્વર પાસેથી શક્તિઓ મળી રહી છે એ વિશે ભરોસો ધરાવો. તમારી ધીરજ ક્યારે પણ ખોશો નહીં.